નમસ્તે. આજે આપણે બનાવીશું પાલકની સેવ. તેના માટે આપણે પાલકને બોઇલ કરી ગ્રાઇન્ડ કરીને એને ગાળી લીધો છે. આ છે ચણાનો લોટ, આ છે મોળું તીખું મરચું, મીઠું, સંચળ પાવડર, ચાટ મસાલો અને ફુદીનાનો પાવડર. તો આપણે આ બધા મસાલાની અંદર નાખી દઈશું. ફુદીનાનો પાવડર નાખ્યો. હવે આપણે ચાટ મસાલો નાખીશું. આ સંચળ છે ને ગાંગડા હતા તો આપણે એને ઓગાળી નાખી છે. પછી આ મરચું છે મોળું તીખું બંને, અને મીઠું આપણે સ્વાદ અનુસાર લઈશું. અત્યારે આપણે આટલું નાખીએ છીએ અને આમાં આપણે તેલ નાખી દઈશું. આની અંદર જ આપણે તેલ નાખી દઈશું. હવે આપણે આ બધું ગ્રેવી છે હવે આપણે મિક્સ કરવાની છે. સરસ રીતે મિક્સ કરી દઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આને હલાવવાનું છે, અને પછી તેમાં ધીમે ધીમે ચણાનો લોટ ઉમેરવાનો છે. હવે આપણે ચણાનો લોટ નાખીશું. જરૂરિયાત મુજબ ચણાનો લોટ ઉમેરતા જઈશું. આ રીતે બધું મિક્સ કરવાનું છે અને લોટ બાંધવાનો છે. લોટ બંધાઈ જાય એટલે આપણે સેવ પાડવા માટેનો આવો સંચો હોય તેનો ઉપયોગ કરીશું. આપણે જેવી પસંદ હોય તેવી જારીથી આ સેવ પાડવાની છે. આપણે આવી મીડિયમ જારીનો ઉપયોગ કરવાનો છે. ઝીણી સેવ બનાવીએ તો એમાં તેલ વધારે રહેતું હોય છે, એટલે આપણે આવી થોડી મીડિયમ સાઇઝની સેવ બનાવીશું. સ્ટાર આકારમાં, બીજા અન્ય આકારમાં પણ આપણે સેવ પાડી શકાય છે. હવે આપણે આ જે મિક્સર છે તે આપણે જોઈ શકીએ છીએ બધું બરાબર મિક્સ થઈ ચૂક્યું છે, અને આપણે એક તરફ તેલ છે તેને ગરમ કરવા પણ મૂકી દીધું છે. હવે આપણે આ જે મિક્સચર હતું તેમાં જરૂરિયાત મુજબ ચણાનો લોટ ઉમેરતા જઈ અને સેવ પડે તે પ્રમાણે લોટ બાંધીશું. એકદમ ઢીલો લોટ હોય તો પણ સેવ બરાબર ના પડે, અને કડક હોય તો સંચામાં ફસાવી જાય. એટલે આવી રીતે બરાબર મિક્સ કરતા રહેવાનું. પાલક છે તેના આયુર્વેદિક દ્રષ્ટિએ ઘણા ગુણધર્મ છે, જે આપણે બની જાય એટલે આપણે જાણીશું પાલક આપણને સ્વાસ્થ્ય માટે કઈ રીતે ફાયદાકારક છે. હવે આપણે સંચામાં ભરી લઈશું. સંચાના જે સપાટી છે તે આપણે થોડું તેલ લગાવ્યું છે, જેથી આ લોટ ચીપકી ના જાય. આવી રીતે લોટ ભરવાનો છે. ચમચીથી બરાબર દબાઈ દેવાનો લોટને, એટલે વચ્ચે હવાના બબલ્સ ન આવી જાય.
હવાના બબલ્સ આવે તો સેવ તૂટી જાય અને તેલમાં એ તેલ ઉડવાની શક્યતા વધી જાય. એટલે આપણે હવાના બબલ ના આવે તે માટે આ જે સંચામાં ભરીએ તે બરાબર રીતે ભરવાનું છે. જો આપ પાસે સંચો ના હોય તો આપણે મહેંદીનો કોન બનાવીએ એવી રીતે દૂધની થેલીમાં મહેંદીનો કોન બનાવી જારાથી અને આપણે પાડી શકાય, જારાથી પણ પાડી શકાય સેવ. પણ એનો આકાર એટલો પ્રોપર ના આવે. જો ફાવતું હોય તો એવી રીતે પણ પાડી શકાય. પણ આ સંચામાં એક સમાન સેવ આપણી બની શકે છે. જો આવી રીતે આપણે જેટલો લોટ છે તે ભરી દેવાનો છે. તેલ આપણે ધીમા ગેસ ઉપર ગરમ કરવા મૂક્યું છે. તેલનું ટેમ્પરેચર આવી જાય એટલે આપણે સેવ પાડવાની શરૂ કરીશું. હવે આપણે સંચાને આ રીતે બંધ કરશું. હવે આપણે સેવ પાડીશું થોડી થોડી. થોડી થોડી માત્રામાં જ સેવ પાડવાની. એટલે શું કે એનો ગુચ્ચો ના થઈ જાય. કાચી ના રહે વચ્ચે. જેટલી જગ્યા હોય એટલી જ સેવ પાડવાની, માપસર નહીં. અને બધો જેટલી સેવ પાડીએ તે પૂરેપૂરી તેલમાં ડૂબવી જોઈએ, જેથી તે કાચી ના રહે. તો કેવી સરસ સેવ બની રહી છે. અત્યારે થોડી સોફ્ટ લાગે છે પણ સુકાયા પછી તે એકદમ પ્રોપર બની જશે. આપણે આવી ઝીણી સેવ, જાડી સેવ, સ્ટારવાળા શેપમાં ટમટમ આવે તેવી સેવ, ગાંઠિયા જેવી સેવ, પછી પટ્ટી જેવી જારી હોય તેવી પાડી શકાય છે. અને આમાં આવી રીતે પૂરી પણ બનાવી શકાય છે, પણ એના માટે થોડો લોટ કઠણ નાખવો પડે. ઘઉંના લોટ. આમાં પાણીનો ભાગ હોય ને તેના કારણે થોડો ટાઈમ લાગે. આપણે લોટ ઢીલો રાખ્યો છે એટલે વાર લાગે. આવી ઉપર તરવા લાગે એટલે સમજવાનું થઈ ગઈ છે. થોડીક કાઢીને ચેક કરી લેવાની કે બરાબર બની છે ને, કાચી તો નથી ને. પરફોટ એ ઓછી થઈ જાય એટલે બની જાય.
હવે આપણે થોડુંક થવા દઈએ. આવી રીતે પલટાવતા રહેવાનું વારે વારે. બહુ ફાસ્ટ બી નહીં, બહુ ધીમો પણ નહીં, મીડિયમ ગેસ ઉપર આ તરવાની છે. આપણા આમાં ખારો નાખ્યો નથી અને લોટ ઢીલો રાખ્યો છે એટલે પોચી બનશે. આપણે લોટ કઠણ રાખ્યો હોય તો થોડો ખારો નાખવો પડે. હવે કલર બદલાઈ ગયો એટલે સમજવાનું કે હવે થઈ ગઈ છે અને પરપોટીઓ પણ બંધ થઈ ગઈ એટલે આપણી સેવ તળાઈ ગઈ છે. હવે આપણે એને બરાબર નિતારી અને કાઢીશું. આપણું કોઈ તેલ નિતારવાનું સાધન હોય, જારીવાળું, તેમાં પણ આપણે નિકાળી અવાજ શકાય. આવે એટલે સમજવાનું કે કડક જો થઈ છે. કેવો અવાજ આવ્યો છે આ જુઓ. હા, સરસ બની છે. હવે આપણી બીજી પણ સેવ બનાવી દઈશું. આપણી સેવ આવી કડક છે. જો આવે ને અવાજ, આવી કડક થવી જોઈએ. આપણે ખારો નથી નાખ્યો તો બી સરસ અને પોચી પણ. આપણે પાલક સેવ તૈયાર છે. એની ઉપર આપણે આ રીતે મસાલો ભભરાઈશું. આપણે જ્યારે ખાવી હોય ત્યારે મસાલો ભભરાઈ દેવાનો. આ મસાલામાં મરચું, જીરું, મરી પાવડર, સંચળ પાવડર અને થોડો આમચૂર પાવડર નાખીને પાવડર બનાવેલો છે. લીલી ભાજીઓમાં પાલક ભાજીની રાણી તરીકે ઓળખવામાં આવે છે. પાલકની ભાજીના આયુર્વેદ દ્રષ્ટિએ આપણે એના ગુણધર્મ વિશે જાણીશું. તે આરોગ્ય માટે બહુ જ અમૂલ્ય ગણાય છે. આધુનિક વિજ્ઞાન તેને સુપરફ્રૂટ પણ કહે છે. હજારો વર્ષોથી આયુર્વેદમાં પાલકને તૃષ્ણાનાશક કહેવામાં આવી છે અને રક્તવર્ધક શાક તરીકે તેને ઓળખવામાં આવ્યું છે. પાલકના ગુણ, ફાયદા અને આયુર્વેદિક રહસ્ય વિશે આપણે જાણીશું. પાલકની અંદર વિટામિન એ, સી, કે, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઇબરથી ભરપૂર હોય છે. આધુનિક વિજ્ઞાન અનુસાર તે બ્લડ પ્રેશર, ઇમ્યુનિટી સિસ્ટમ અને પાચન તંત્ર માટે ખૂબ ફાયદાકારક છે. આયુર્વેદમાં પાલકનો રસ તિક્ત છે, કષાય છે. તેનો ગુણ હલકો અને સૂક્ષ્મ છે. તેનું વીર્ય ઉષ્ણ છે એટલે કે ગરમ છે. તેનો દુષ્પ્રભાવ કફ અને પિત્તને દોષને સંતુલિત કરે છે. તેનો પ્રભાવ રક્તવર્ધક છે, પાચનને સુધારે છે અને ત્વચા માટે ખૂબ જ સારું છે. પાલક રક્તને શુદ્ધ પણ કરે છે, ભૂખને વધારે છે અને ચામડીને તેજ આપે છે. રક્તવર્ધક અને એનિમિયામાં લાભદાયક છે પાલક, કારણ કે તેમાં આયર્નનું પ્રમાણ સારું એવું રહેલું છે. તેમાં વિટામિન એ અને લ્યુટીન આંખોને તેજસ્વી બનાવે છે. તેમાં વિટામિન કે અને કેલ્શિયમ હોવાના કારણે હાડકાને મજબૂત બનાવે છે. તેમાં ફાઇબર હોવાને કારણે તે કબજિયાતને દૂર કરે છે. પાલકનો રસ ચામડીને તેજ આપે છે અને વાળને મજબૂત બનાવે છે. વિટામિન સી હોવાને કારણે એન્ટીઓક્સિડન્ટ તરીકે તે બધી બીમારીઓમાં રક્ષા આપે છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. હૃદય અને લીવર માટે પણ તે ખૂબ સારું ગણાય છે. પાલકને જુદી જુદી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પાલકને ઉકાળીને શાક બનાવી શકાય છે. પાલકને રાત્રે ખાવું જોઈએ નહીં, તેને સવારે કે બપોરે ખાવામાં ઉપયોગ કરવો. પાલકનું સૂપ બને છે, પાલક પનીર સબ્જી બને છે, પાલક પરાઠા બનાવી શકાય છે અને પાલકનો રસ આરોગ્યદાયક ગણાય છે. પાલકમાં થોડું ઘી અને જીરું ઉમેરવાથી તેનું પાચન સારી રીતે થઈ શકે છે. પાલકને દૂધ સાથે ન ખાવો. જેને કિડનીની બીમારી છે અને જેને યુરિક એસિડ વધારે છે તે લોકોએ પાલક ઓછો ખાવો. પાલકને હંમેશા તાજો જ ખાવો. વધારે કાચો પાલક ખાવાથી પિત્ત વધે છે, માટે એકદમ કાચો પણ ના ખાવો અને વધારે
ચડેલો પણ ન ખાવો. પાલક માત્ર શાક નથી પણ એ કુદરતી એક ઔષધ છે, જેને નિયમિત રીતે આપણે ખાવાથી તંદુરસ્તી મળે છે અને આપણી ચામડી તેજસ્વી થાય છે અને મનને શાંતિ મળે છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.